સૌ પહેલાં તમારે ગૂગલ ઉપર જઈને આ વેબસાઇટ સર્ચ કરવાની, એના પછી આવી રીતે આવી જશે. તો તમારા IGI એરપોર્ટ રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરીશું. એના પછી આપણે જે ઇન્ફોર્મેશન આવશે આપણે ભરવાની રહેશે પૂરેપૂરી. તો અપ્લાય ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીશું. અપ્લાય ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી આ બધી ઇન્ફોર્મેશન હશે. દોસ્તો તમારે એક વખત આ બધી ઇન્ફોર્મેશન વાંચી લેવાની, હિન્દીમાં બી છે તો પૂરેપૂરી વાંચી લો. એના પછી આપણે અહીંયા અપ્લાય નાવ ઉપર ક્લિક કરીશું. અપ્લાય નાવ ઉપર ક્લિક કર્યા પછી ફોર્મ ખુલી જશે તમારા. તો અહીંયા બી ઘણું બધું લખેલું છે, વાંચી લેજો એક વખત. તમારું નામ, ફાધર નામ, મધર નેમ, તમારી ડેટ ઓફ બર્થ, મેલ ફિમેલ, કેટેગરી, મેરિજ સ્ટેટસ, એડ્રેસ, તમારું પૂરેપૂરું એડ્રેસ, ક્વોલિફિકેશન, આધાર કાર્ડ નામ, આધાર કાર્ડ નંબર, તમારો ફોટો 4 MBની અંદર હોય એવો ફોટો તમારે અહીંયા સેવ કરવાનો રહેશે. તો આપણે જોઈ લઈએ. મેં મારી બધી ઇન્ફોર્મેશન નાખી દીધી છે, તમે પણ તમારી ઇન્ફોર્મેશન નાખી દેજો. જોઈ લો, ફૂલ નેમ, ફાધર નેમ, મધર નેમ, ત્રણ વસ્તુ મેં નાખી દીધી અહીંયા. એના પછી આપણે ડેટ ઓફ બર્થ જોઈશું. ડેટ ઓફ બર્થ નાખી દીધી છે મેં. એના પછી મેલ ફિમેલ તો મેં નાખી દીધું છે મેલ. પછી કેટેગરી SC કેટેગરી, મેરિડ, સિંગલ. એના પછી તમારું એક્ઝામ સેન્ટર તમે અમદાવાદ રાખી દો. તમે કંઈ પણ રહેતા હોય તો તમે એ સેટ કરી શકો છો, ઘણા બધા સ્ટેટ છે આની અંદર. એના પછી તમે જ્યાં રહેતા હોય ત્યાંનું સરનામું, તો મેં મારું એડ્રેસ નાખી દીધું છે પૂરેપૂરું. એના પછી આપણે જોઈશું નીચે આગળ અમારો કોન્ટેક્ટ નંબર, તો મેં કોન્ટેક્ટ નંબર નાખી દીધો છે મારો જે હતો એ. તમે પણ તમારો કોન્ટેક્ટ નંબર લખી દેજો અંદર. એના પછી ક્વોલિફિકેશન, જો તમે ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટ. એના પછી અહીંયા લોડર અને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, તો આપણે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ પર ક્લિક કરીશું. 350 રૂપિયા ફી છે આની, ખાસ નોંધ લેજો. તમારું 10માનું, તમે જે 10મા ધોરણમાં જે સ્કૂલમાં ભણ્યા હોય એનું નામ અહીંયા લખજો, સ્કૂલનું નામ. એના પછી જે લાગતું હોય, ગુજરાત હોય કાં તો અલગ અલગ વિસ્તાર સ્ટેટમાં તમે રહેતા હોય પ્રમાણે લખવાનું રહેશે. જો ગ્રેજ્યુએટ હોય તો BCom, ગુજરાત યુનિવર્સિટી નામ, એ બધું તમારે લખવાનું રહેશે. આધાર કાર્ડમાં જે તમારું આધાર કાર્ડ ઉપર નામ હોય એ જ નામ અહીંયા લખવાનું, અને તમારો આધાર કાર્ડ નંબર. એના પછી તમારો ફોટો તમારો અપલોડ કરવાનો, જેમ કે મેં કરી નાખ્યો છે ફોટો અપલોડ. તો હવે આપણે આગળ જોઈશું. અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું. તો સબમિટ ઉપર ક્લિક કર્યા પછી તમારું પૂરેપૂરું ફોર્મ દોસ્તો અહીંયા આવી જશે. અહીંયા રજિસ્ટ્રેશન નંબર તમારે નોંધ કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન નંબર તમારે નોંધ કરી લેવાનો. એના પછી તમારું પૂરેપૂરું ફોર્મ અહીંયા આવી જશે જે ભર્યું હશે તે. તો એક વખત તમારે ચેક કરી લેવું કે કંઈ ભૂલ છે કે નથી. હું ચેક કરી લઉં, તમે બી ચેક કરી લેજો તમારું એક વખત ફોર્મ. અહીંથી સુધારો થઈ જશે, પછી સુધારો નહીં થાય આની અંદર. તો આપણે હવે પે કમ્પ્લીટ યોર રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું. તો ક્લિક કર્યા પછી આપણે ફી ભરવાની આવશે આની, જોઈ લઈએ. 350 રૂપિયા ફી ભરવાની આવશે, જોઈ લઈએ આપણે. દેખો અહીંયા તમે UPIથી પણ ભરી શકો છો, બેંકથી બેંક બી ભરી શકો છો. તો બસ દોસ્તો, બીજા વિડીયો સાથે મળીશું. ગુડ બાય. વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.